આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તમે જે વાત કરી કે તમે આ બધું શરૂ કરીને પહેલા જ વર્ષમાં 40 કરોડ 40 લાખનું તમે ટર્નઓવર કર્યું. હું તમને એમ કહેવા માંગુ છું, તમે મને કટ ટુ કટ વાત એક આખી કરી. તો વચ્ચેના ટાઈમમાં ક્યારેય એવો વિચાર આવ્યો કે છોડી દઉં આ બધું? વિચાર એવો બહુ બધી વાર આવ્યા કે એકવાર હું વલસાડ ડિલિવરી કરવા જતો હતો. 1000 બોક્સ હતા ને બમ્ફર આવ્યું તો બધા જ બોક્સ, બાઇક ઉપર જ જતો હતો, બમ્ફર આવ્યું તો બધા જ બોક્સ એમથી એમને રસ્તા ઉપર. ત્યાં રીતસર મારી આંખમાં આહોડા હતા, આંસુ હતા, રડવા જ લાગેલો કે ભાઈ હવે કંઈ બી, એટલે ઉપર જ જોયું કે ભાઈ ભગવાન મને રસ્તો બતાવ કંઈ. હવે હું થાકી ગયો એમ. કારણ કે સમજો ને કે 3 મહિના થઈ ગયેલા એ બિઝનેસ સ્ટાર્ટ થયો, ટ્રેડિંગ ચાલુ કર્યું, પ્લસ થોડું ઘણું જ હજુ મળતું હતું એમ. ત્યારે મેં એવું વિચારેલું કે ભાઈ જે થશે તે થશે. ત્યારે બી હિંમત નહીં હાર્યો હું. એ માલ 1000 રૂપિયાનો હતો, ડિલિવર કરી. બીજા દિવસે સેમ એ જ પાર્ટીનો ઓર્ડર આવ્યો 400 રૂપિયાનો ને 200 રૂપિયાનું પેટ્રોલ જાય, બચતું કંઈ નહોતું. પણ ત્યારે મેં એકદમ, મારી પાસે એકદમ ક્લિયર હતું કે ભાઈ કસ્ટમર બનાવો બસ. અત્યારે કોઈ જ જાતની જરૂર નથી, આપણે જે છે કસ્ટમર સેટિસ્ફાઈડ થવું જોઈએ બસ. એની આપણી સર્વિસથી પ્લસ બધી રીતે. સમયમાં પૈસા નહોતા બનતા, કસ્ટમર બનાવતો, બેઝ બનાવતો હતો. પછી અચાનક જ હાઈક આવ્યું એમ. એટલે એ જ મંથમાં હું 2 થી 3 વર્ષ નહીં, 2 થી 3 વાર એવું ઇન્સિડન્ટ બન્યા એવા કે ભાઈ અમુકને માલ રિજેક્ટ કર્યો હોય, અમુકે પેમેન્ટ નહીં આપ્યું, એવું બી થયું એમ. પણ ત્યારે એકદમ એ સાચું કહું હજુ બી પર્સનલ મને વિશ્વાસ નથી આવતો મારા ઉપર કે મેં આવું કરેલું છે એમ. કે ત્યારે હું ગાંડો જ હતો એમ. એ સિચ્યુએશનમાં હજુ બી જાઉં તો મેં વિચાર્યું જ નથી કે થાક શું કહેવાય, ટાઈમ શું કહેવાય. એ મને હજી બી નથી ખબર કે એ ટાઈમ કયો ગયો છે એમ, કેવી રીતના ગયો છે, કઈ રીતના ગયો છે એ નથી ખબર એમ. તો આમ તમે એવું હું પૂછી શકું કે બીજામાં પણ તમે એક્સપેરિમેન્ટ કરેલો હતો કોઈ બીજા બિઝનેસમાં પણ? એ છે ને, મેં જોબ કરતો હતો ને ત્યારે એક્સપેરિમેન્ટ કરેલા મેં. પણ જે એક્સપેરિમેન્ટ એટલે પપ્પા છે ને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં છે, એ બી જોબ જ કરે એમ. પણ ત્યારે એની પહેલાં છે ને એ બાઇકનું લે વેચ કરતા, બાઇક લઈ સેકન્ડ હેન્ડ ને વેચે. એટલે પપ્પાએ મને એવું કીધેલું, પપ્પાની મેઇન ત્યારે બી મને પછી યાદ આવ્યું, હું બિઝનેસમાં આવ્યો ત્યારે, કે પપ્પાનું ટ્રેનિંગ ક્યારથી ચાલુ થઈ ગયેલી. હું કોલેજમાં આવ્યો ત્યારે પપ્પાએ 50,000 રૂપિયા આપ્યા મને. તારે બાઇક ચલાવી હોય તો ચલાવ, કોલેજમાં લઈ જાવ, વાંધો નથી. પણ તારે બાઇક મહિનાથી 2 મહિનામાં વેચી નાખવાની, એમાંથી 2-5 હજાર જે બી મળે તે તારો ખર્ચો, એ તારો બિઝનેસ, એ તારી રીતના એક લે વેચ કરવાની. એટલે એ ત્યારથી ટ્રેનિંગ ચાલુ થઈ ગયેલું પપ્પાને. હા, ત્યારથી પપ્પાએ ચાલુ કરી દીધું, આપણને તો આઈડિયા નહોતી. પપ્પાએ ટ્રેનિંગ ચાલુ કરી દીધેલું કે ભાઈ આ રૂપિયા લઈ લેતું, પણ ત્યાં એમાંથી રૂપિયા કમાય ને તારે વેચીને જે તારો મજા મસ્તી હોય તે તારે એમાંથી કરવાની. પણ બાકીને વાપરવાના રૂપિયા મારી પાસેથી નહીં માંગવાના, ફીસ ભરવાના છે મારી પાસે. તો એવું પછી કર્યું, વિચાર હતો આગળ એ કરવાનો? નહીં, વિચાર નહોતો ત્યારે. પણ પછી પપ્પાએ બી માની વાળું કે ભાઈ એમાં કંઈ હતું નહીં. એટલે ડાયમંડમાં એ પાછા બેક ટુ પેલા નોકરીમાં જતા રહ્યા. પણ જ્યારે મેં આ બિઝનેસ ચાલુ કર્યો ત્યારે એક પણ જાતનો મેં ઓપ્શન નથી શોધ્યા. કે 2 વર્ષ 3 વર્ષ મેં મગજમાં સેટ રાખેલા કે ભાઈ હું વર્ષ દિવસ કંઈ બી ભૂખા બી કાઢી રાખા, પણ આમાં હું કન્ટિન્યુઅસ આપીશ એમ. ઓકે, તો સક્સેસ થવા માટે શું માઇન્ડસેટ હોવું જોઈએ? ગાંડું થવું પડે, એકદમ ગાંડું. કે નો વિચાર કે હવે હું આ માલ લઈશ કે કંઈ બી, મતલબમાં પ્રોડક્ટ લઈશ કે હું આ કરીશ તો આ થશે, આમ કરીશ તો આમ થશે. એ જો વિચાર આવ્યો તો તમે નહીં કરશો બિઝનેસ. એ ક્લિયરિટી જોવી જોઈએ કે ભાઈ આ માલ લાવેલો છે તો આ વેચવાનો જ છે બસ, ઓન સ્પોટ. હું મારી પાસે પછાડી ટ્રિગર દબાવતો કે મારી જરૂર છે 25,000ની, હું માલ ભરતો 50,000નો. એટલે ટેન્શન આવતું કે 50,000નો માલ ભરેલો છે, તું ગમે એમ કરી વેચ આને હવે. ત્યારે હું મારી પાસે રૂપિયા બચવા જ નહીં દેતો. જો બચતે તો મને મજા કરવાની ઓપ્શન આવતો. ત્યારે મેં 3 વર્ષ લગી મારી લાઈફમાં ઓપ્શન જ નથી લીધા.